વધીએ ઠંડીને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી। રાજ્યમાં ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડી વધશે। આગામી 18 ડિસેમ્બર સુધી રાજ્યમાં માવઠું થશે। આગામી 22 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડી પડશે। ત્યારબાદ 27 ડિસેમ્બર અને 11 જાન્યુઆરીએ હાડ થીજવતી ઠંડી પડશે। બંગાળ ઉપસાગરમાં 26 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં વાવાઝોડા બનશે। 19 નવેમ્બરથી અરબ સાગરમાં હવાનું હળવું દબાણ થશે। નવેમ્બરના અંત ભાગમાં એક મધ્યમ કક્ષાનો પશ્ચિમી વિક્ષેપ આવશે। તારીખ 22મી નવેમ્બર સુધીમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ જેવું રહી શકવાની શક્યતા રહે। મધ્ય ગુજરાતના ભાગમાં 15 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે। દક્ષિણ ગુજરાતના ભાગમાં 17 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે। દરિયા કિનારાના ભાગોમાં 18 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે। જૂનાગઢના ભાગોમાં કંઈક ઠંડી રહી શકે। રાજકોટના ભાગોમાં લગભગ 15 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહે। નલિયાના ભાગમાં ઠંડી રહી શકે। બનાસકાંઠા જિલ્લામાં થરાદ સીપુ લાઇન યોજના મારફત નર્મદાના નીર સીપુ ડેમમાં પહોંચતા ખેડૂતોમાં ખુશીની લહેર। શિયાળુ સિઝનનું વાવેતર કર્યા બાદ છેલ્લા ઘણા સમયથી સિંચાઈના પાણીની તંગી હતી। આ પાણી આવવાથી ખેડૂતોમાં હરખની હેલી વ્યાપી છે। જિલ્લામાં ઘઉં, બટાકા, રાયડો સહિત અનેક શિયાળુ પાકનું વાવેતર થયું છે। આગામી સમયમાં આ પાણી સીપુ લિંક કેનાલ મારફત કેનાલોમાં પણ છોડવામાં આવશે, જેથી ખેડૂતોને તેમના પાક માટે પૂરતું પાણી મળી રહે। વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ સંઘ ખાતે ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો। વાવેતર સમયે ખેડૂતોને યુરિયા ખાતરની તાતી જરૂરિયાત હોય છે। રાયડો, ઘઉં સહિતના શિયાળુ પાકમાં યુરિયાની જરૂરિયાતને લઈને ખેડૂતો પહોંચ્યા હતા। તાલુકા સંઘના ગોડાઉનમાં ખેડૂતોએ પહોંચ્યા। છેલ્લા અઠવાડિયાથી બનાસકાંઠા સહિત વાવ થરાદ વિસ્તારમાં ખાતરની અછત હોવાના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। પાટણમાં શિયાળુ વાવેતર સમયે ખાતરની અછત જોવા મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। સરસ્વતી તાલુકાના મેલુષણ ગામમાં ખેડૂતોએ મોટા પાયે શિયાળુ વાવેતર કર્યું હતું, ત્યારે યુરિયા ખાતરની અછતના કારણે ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। છેલ્લા એક અઠવાડિયાથી ખેડૂતો ડેપો પર વહેલી સવારથી ખાતર લેવા લાઈનોમાં ઊભા છે, છતાં પણ તેમને પૂરતા પ્રમાણમાં ખાતર નથી મળતું। ખાતર લાઈનમાં રહે છે, પણ લાઈનમાં કોઈ મેળ આવતો બરોબરની લાઈન એક એક થેલી આવે ને પછી પૂરા થઈ રહે ને લાઈન પૂરી થઈ જાય કે થઈ રહ્યું ખાતર। આ રીતે તકલીફો છે। મારે હાલ 15 બોરીની જરૂર છે, પણ નથી મેળ આવતો। એરડા, રાયડું, એરડા અને ઘઉં। હાલની શિયાળુ સિઝનમાં ઘઉં, એરંડા, રાયડો તેમજ તમાકુ સહિતના મુખ્ય પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર થઈ રહ્યું છે, પરંતુ રવિ પાકોમાં યુરિયા ખાતરની તાતી જરૂરિયાત સામે ખાતરની અછત સર્જાતા ખેડૂતો ચિંતિત બન્યા છે। 1 વીઘાના વાવેતરમાં 3 થી 4 યુરિયા ખાતરની જરૂરિયાત સામે ખેડૂતોને કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવાની ફરજ પડી છે। માત્ર 1 યુરિયા ખાતરની થેલીથી સંતોષ માનવાનો વારો આવે છે। તાત્કાલિક ધોરણે પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। ખાતર જોઈએ છે, ખાતર મળતું નથી અમને બરાબર। આખો દિવસ આવીને અમે સવારમાં 6 વાગે આવીને ઊભા રહે છે લાઈનમાં। એક થેલી મળે છે, થેલી આપવાનો ટાઈમ થાય, મારો નંબર આપવાનો થાય ને ખાતર પણ થઈ રહે છે બરાબર છે। ફેર પાછા આવીને જતા રહીએ, આવું થાય છે પોઝિશન। ધવલ પટેલે 2 ધારાસભ્ય પર કર્યા પ્રહાર। ચૈતર વસાવા અને અનંત પટેલ પર નિશાન સાધ્યું। આદિવાસીઓને ગેરમાર્ગે દોરે છે તેવું નિવેદન તેમણે આપ્યું। આદિવાસીઓ હિંસા પર ઉતરે તેવા પ્રયાસો કરે છે। આદિવાસી સમાજ ક્યારેય ગેરમાર્ગે નહીં દોરાય। સાંસદ ધવલ પટેલના આ નિવેદન અને આકરા પ્રહાર 2 ધારાસભ્યોને તેમણે ઘેર્યા છે। તેમનું કહેવું છે કે ચૈતર વસાવા અને અનંત પટેલ જેઓ આદિવાસીઓને ગેરમાર્ગે દોરે છે, આદિવાસીઓ હિંસા પર ઉતરે તેવા પ્રયાસો કરે છે। આદિવાસી સમાજ ક્યારેય ગેરમાર્ગે નહીં દોરાય તેવી પણ તેમણે વાત કરી। અરાજકતા ફેલાવવા માટે ચૈતર વસાવા અને કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય નેત્રંગ ખાતે જે સભા કરી હતી, આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનો પૂરો પ્રયાસ કર્યો અને આદિવાસીઓ હિંસા પર ઉતરે, નેપાળવાડી કરે એવા બધા અમારા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું। લોકસભાની ચૂંટણીમાં ભરૂચથી
ચૈતર વસાવા અને વલસાડથી કોંગ્રેસના ધારાસભ્ય મારી સામે હારી ગયા, એનાથી નાસીપાસ થઈને અલગ અલગ આવા પ્રોપોગેન્ડા કરે છે. પંચમહાલથી હાલોલમાં વીજ વિભાગની ઘોર બેદરકારી સામે આવી. ટાઢોડિયાના ખેડૂતને 50,000નું બિલ ફટકાર્યું. બિલ જોઈને ખેડૂતના પગ નીચેથી જમીન ખસી ગઈ. નવા મીટરને માત્ર 15 દિવસનો સમય થયો હતો. 15 દિવસનું 50,000 બિલ આવતા ખેડૂતો ચોંકી ગયા. MGVCL કલેક્ટર, કૃષિ મંત્રી, CMને રજૂઆત કરાઈ. અગાઉ 1200 થી 1500નું બિલ આવતું હોવાનો દાવો કરાયો છે. વિદ્યુત બોર્ડમાં મારું મીટર બદલી ગયો. મીટર બદલ્યા બાદ મારા મીટરના ને નવું સ્માર્ટ મીટર નાખવામાં આવ્યું હતું. તે સ્માર્ટ મીટર નાખવામાં આવ્યું એની મેં 15 દિવસમાં 50,000નું મને લાઇટ બિલ મેસેજ મોકલવામાં આવ્યો. મેસેજ મોકલ્યો એટલે અમે મુખ્યમંત્રીને બી રજૂઆત કરી, કલેક્ટરને બી રજૂઆત કરી, તમામ અધિકારીઓને રજૂઆત કરી છે. ખેડૂતોને સહાય માટેના ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયામાં સર્વર ડાઉનની સમસ્યાના કારણે હેરાનગતિ. જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે પાકને મોટા પાયે નુકસાન થયું છે, જેને લઈ સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવાની જાહેરાત કરાઈ. સહાયના ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે શરૂ થતા ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. પરંતુ ઓનલાઈન ફોર્મ ભરવાની સિસ્ટમમાં ખામી અને સર્વર ડાઉનની સમસ્યા થતા ખેડૂતોને 2 દિવસો સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે. 3 દિવસથી અહીંયા બેઠો હતો ઓફિસની અંદર. હવે એ સર્વર ડાઉન થાય તો એમાં કરે હું વીસી એ બિચારા એમને અહીંયા આંગળા દબાવ્યા કરે કે ભાઈ નથી હાલતું. હવે પણ આ સરકારને ખરેખર કરવાની જરૂર જ નથી. એને ખબર છે સમગ્ર ગુજરાતની અંદર આ પાક નુકસાની થાય છે, તો એને અમારે સંપૂર્ણ ડેટા એની પાસે છે. તો અમારા ખાતામાં જે મળવાના હોય અમારે સીધા ખાતામાં નાખી દે તો હું વાંધો. અત્યારે હું તમને કહું અમારી પરિસ્થિતિ એવી છે, અમે સહાયની રાહ જોઈને બેઠા છીએ. તો અમે અહીંયા કાલના બેઠા છીએ તો અમારું સર્વર ડાઉન જ છે, હાલતું જ નથી. તો અમે કાલે આવ્યા હતા, લાઈનમાં ઊભા હતા, આજે આવ્યા હતા, હજી ચાલુ નથી થયું. તો એના માટે શું કરવું અમારે? તો સરકારને બધી ખબર જ છે, ડેટાની બધી ખેડૂતોની કે કેટલા વીઘા એની પાસે જમીન છે, શું છે શું નહીં એમ. તો બધા ડાયરેક્ટ સીધા ખાતામાં નાખી દઈએ તો એમાં તકલીફ શું છે સરકારની? આ સર્વર ડાઉનની સમસ્યાના કારણે કામગીરી ખૂબ ધીમી ચાલી રહી છે. દિવસભર બેસીને પણ માત્ર 5-6 અરજીઓ જ અપલોડ થઈ શકે છે. જો આ રીતે કામ ચાલશે તો ઘણા ખેડૂતો સહાયથી વંચિત રહી જવાનો ડર છે. આથી ખેડૂતો અને સરપંચ દ્વારા સર્વર સતત ચાલુ રહે તેવી સરકાર પાસે માંગ કરાઈ છે. ખેડૂતો અત્યારે પોતાના અગત્યના અટાણે પિયત કરવાના કામ બધાય મૂકીને અટાણે સહાયની લાઈનમાં ઊભા છે. તો અટાણે સર્વર એ કામ કરતું નથી. તો ખરેખર સરકારશ્રીએ એ સર્વર ડાઉન છે એના માટેના થોડાક ખેડૂત પ્રત્યેનું સારું વલણ અપનાવીને એના ખરેખર જે ઉપાય થાય એ ઉપાય શોધીને એ ઝડપથી કાર્યવાહી થાય એવા પ્રયત્ન કરવા જોઈએ. સમગ્ર મામલે જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે અરજીઓ સ્વીકારવાની પ્રક્રિયા પોર્ટલ મારફતે ચાલુ છે. અરજીઓની કામગીરી કુલ 15 દિવસ સુધી ચાલવાની છે, તેથી ખેડૂતોને લાઇનમાં ઊભા રહેવાની કોઈ જરૂર નથી. ઉપરાંત સમગ્ર પ્રક્રિયાનું તાલુકા અને જિલ્લા કક્ષાએથી સતત મોનિટરિંગ કરાઈ રહ્યું છે અને કોઈ પણ ટેકનિકલ પ્રશ્ન ઊભો થતાં જ તેને ઉચ્ચ કક્ષાએ જણાવીને તુરંત નિકાલ કરવામાં આવે છે. તમારા તાલુકા કક્ષાએથી અત્રેથી અમે એનું સતત મોનિટરિંગ કરતા રહ્યા છીએ. ક્યાંય કોઈ પ્રશ્ન આવે તો તરત અમે એને ઉપર પણ મોકલી આપીએ છીએ. સર્વરમાં કદાચ ક્યાંક કોઈ કનેક્ટિવિટી કે એને લઈને ક્યાંક થોડાક સમય પૂરતો એવો પ્રશ્ન ઉપસ્થિત હોય પાછું ચાલુ થઈ જાય છે. એટલે અરજીઓ તો સતત થતી રહે છે. એટલે હાલ બીજો કોઈ પ્રશ્ન અત્યારે એટલા બધા અમને મળતા નથી કે